સીતારામ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો? બધા મજામાં હશો? તો મારા માસી જો આવ્યા, મેં તમને કીધું વેકેશન કરવા કાલે, તો આજે એના માટે રોટલી અને કેરીનો રસ બનાવ્યો છે આપણે. તો તમને શાક છે ગવારનું, તો તમને બધાને બતાડીએ. ચાલો બધા કેરીનો રસ ખાવો હોય તો ટાઢો ટાઢો મસ્તનો હે રોટલી છે. કૃપા આ શું છે? મેંગો. હવે મમ્મી જો અહીંયા કેરીનો રસ લઈ લીધો, અથાણું કાઢતા હતા, એને અથાણું જોઈએ જ, ગમે હોય પણ અથાણું તો જોઈએ જ. સીતારામ ડાયરાની જોડે મજામાં. હાલો કેરીનો રસ ને રોટલી ખાવા કંદપંથી અથાણા પણ મસ્તના છે, મારી મામીએ બનાવ્યા હતી. મારી મામી અથાણા બનાવવામાં બહુ હોશિયાર છે, એટલે તો બધા મારી મમ્મીને વધારે ભાવે અથાણા. હવે જો આપણી થાળી તૈયાર થઈ ગઈ. ગવાનું શાક, રોટલી, અથાણા, કેરીનો રસ. હાલો તમારે આ થાળી ખાવી હોય તો. સીતારામ. તો હવે જો 5 વાગી ગયા ને અહીંયા બધા જો તરબૂચ ખાવા બેસી ગયા. આપણે દરરોજ તરબૂચ ખાવાનું હોય એવા હાટું, તો માસી તરબૂચ સુધારે ને મારો ભાઈ ને મારી માસીની છોકરી મારી બીન કૃપા એ તરબૂચ ખાય. તો ચાલો તમને બધાને બતાડીએ. આ જો સરસ મજાનું લાલ આખમ એવું લાલ લાલ તરબૂચ છે, કાન બાપા લઈ આવે. બધા લાલ તરબૂચ નીકળે ને કૃપા તો જો ખાઈશ. ને વંશ પણ તરબૂચ ખાય. એ કેસ કે લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. તો હવે જો આપણે ગામમાં ગયા હતા, તો હવે આપણે માલ ને બધું લઈને આવતા રહ્યા. વંશ ને કૃપાને ભૂખ લાગી ગઈ હતી, તો એ ભેળ ખાય. તો તમે બધાને બતાડો. અહીંયા જો મારા માસી હે મસાલા પૂરી મગાવી હતી, તો મસાલા પૂરી આવી ગઈ ને એ ખાય. અહીંયા મમ્મી બેઠા. એ ભાઈ આમાં તીખી ચટણી નાખજો. તો હવે જો આપણે તમને કીધું હતું કે અમારે 3 વાગે આપણે 2 તરબૂચ ખાધો, તો 1 તરબૂચ વધ્યું હતું. તો કાન બાપા કહે કે તમે બધે રોકાવા વેકેશન કરવા આવ્યા અમારા બધા છોકરાઓને, તો તમારે જેટલા તરબૂચ ખાવા હોય એટલા ખાજો. તે અત્યારે પાછા મતલબ બધા તરબૂચ લઈ આવ્યા મોડેક જેટલા, તો તમને બધાને બતાડો. અહીંયા જોઈ શકો છો એટલા બધા તરબૂચ લઈ આવ્યા. અહીંયા એક હજી હે ને રૂંઢે નહોતું ખાધું 3 વાગે ના, એટલા બધા પાછા લઈ આવ્યા તરબૂચ. તો હવે જો આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. કાલે આપણે નવા વિડીયો સાથે પાછા મળીશું. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીએ. તો ચાલો આપણે કાલે પાછા આપણે નવા વિડીયો સાથે મળીએ. આવજો બધાને, ને અમારા વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો ને પ્રોત્સાહન આપજો કે અમારો વિડીયો આગળ વધે. લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. અને હા, એક ખુશખબરીની વાત છે કે આજે અમારે 100 સબસ્ક્રાઈબર થઈ ગયા. તો આજે અમને ખુશી થાય છે મને કે મારા 100 સબસ્ક્રાઈબર થઈ ગયા. એ બધું તમારા પ્રોત્સાહનના કારણે થયું. તો બધાને થેન્ક યુ કે તમે મારી મદદ કરી 100 સબસ્ક્રાઈબર કરવામાં. ધન્યવાદ બધાને. તો ચાલો આપણે હવે કાલે પાછા નવા વિડીયો સાથે મળીશું. કૃપા બાય બાય કહી દે બધાને. બાય બાય. તો ચાલો આવજો.